સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ તાલુકાના નિશાળિયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના સહકાર સ્નેહ સંમેલનનું આયોજન કરાયું। મળતી માહિતી પ્રમાણે પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ નિશાળિયા તેમજ વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ કરજણ તાલુકા પ્રમુખ જયદીપસિંહ દ્વારા કરજણ તાલુકાના નિશાળિયા ગામે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। તેમજ આ પ્રોગ્રામ આદિવાસી સંસ્કૃતિ મુજબ સમગ્ર વિશ્વમાં જાણીતું નૃત્યથી હોય આદિવાસી દ્વારા પ્રોગ્રામની શુભ શરૂઆત કરવામાં આવી તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરાઈ હતી। સાથે જ આવનાર તમામ મહેમાનોનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। આવનાર મહેમાન ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સટ્ટા તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ અને વડોદરા ડેરીના પ્રમુખ દિનુ મામા તેમજ પૂર્વ ધારાસભ્ય અને અન્ય મહેમાન ઉપસ્થિત રહ્યા અને સહકાર સ્નેહ સંમેલનમાં હાજરી આપીને આ પ્રોગ્રામને ભવ્ય રીતે નિહાળ્યો। તેમજ કરજણ શિનોરપુરના ચૂંટાયેલ પ્રતિનિધિ અને ઉપસ્થિત સૌ મહાનુભાવ મહેમાન તેમજ કરજણ શિનોરપુરના ગ્રામજનની ભવ્ય હાજરીમાં આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીનું કરજણ શિનોરપુરમાં મજબૂત સંગઠન બને અને આવનાર સમયમાં મજબૂત સંગઠન રહે તેને લઈને સહકાર સ્નેહ સંમેલન સતીશભાઈ નિશાળિયાના નિવાસ સ્થાને ઉજવવામાં આવ્યું। તેમજ કરજણ શિનોરપુરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ જેઓના વિધાનસભા વિસ્તારમાં આ આયોજન કરવામાં આવ્યું તે છતાં ધારાસભ્યની ગેરહાજરી જોવા મળી હતી। ત્યારે ઘર આંગણે આ રૂડો અવસર હોવા છતાં અન્ય વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા પરંતુ પોતાના વિધાનસભાના ધારાસભ્ય ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો। તેમજ વડોદરા જિલ્લાના સાંસદ હેમાંગભાઈ જોશીની સહકાર સ્નેહ સંમેલનમાં ગેરહાજરી જોવા મળી હતી। દરેક ઉપસ્થિત ધારાસભ્ય તેમજ સાંસદ આદિવાસી સમાજની પાઘડી બાંધી તેમજ તીર કમાન લઈને ગ્રુપ ફોટો પડાવ્યા હતા અને ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા આયોજનને સફળ બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન આરિફ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।